સેન્ટર ઓફ એન્વાયરમેન્ટ એજ્યુકેશન એટલે કે CEE દ્વારા સંતલપુર તાલુકાના રામપુરા ગામે ઓપન અવેરનેસ ટ્રેનિંગ યોજાઈ હતી, જેમાં સ્થાનિક ખેડૂતો, મહિલાઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને ક્ષેત્રના અન્ય વિશેષજ્ઞ તેમજ સરકારી પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર એ એક રાષ્ટ્રીય સંસ્થા છે જે ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય હેઠળ પર્યાવરણ શિક્ષણ માટેની ઉત્કૃષ્ટતા કેન્દ્ર તરીકે વર્ષ 1984માં સ્થાપિત કરવામાં આવી હતી। CEE નો મુખ્ય હેતુ પર્યાવરણના સંરક્ષણ અને કુદરતી સંસાધનોના સુસંગત ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે। આ કેન્દ્ર શિક્ષણ દ્વારા વિવિધ વર્ગોના લોકોને પર્યાવરણના રક્ષણ માટે પ્રેરિત કરવા માટે કાર્ય કરે છે। આ કાર્યક્રમમાં રામપુરા ગામના ખેડૂતોનું મહત્વનું યોગદાન રહ્યું। તેમની સક્રિય ભાગીદારી અને સંકલિત પ્રયાસોથી આ કાર્યક્રમ ગામથી દૂર સૂકા અને ખારાશભરી જમીન ધરાવતા ખેત પ્રદેશમાં સફળતાપૂર્વક યોજાયો। સાથે સાથે જ ખેડૂતોના સહયોગથી ખેતરો તરફ જતા માર્ગોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ સુધારો થયો, જેનાથી હવે ખેડૂતોએ તેમના ખેતરોમાં સરળતાથી પહોંચી શકાશે અને ખેતી માટે વધુ સગવડો ઉપલબ્ધ બનશે। આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રામપુરા ગામે જે સી સંસ્થા દ્વારા અને અવધૂત ફાઉન્ડેશનના માધ્યમથી જે રામપુરા ગામે જે આબોહવાના કારણે અને જે અહીં ખાર વધારે છે, ખારના કારણે જે અહીં સી સંસ્થા કામ કરી રહી છે, એ રામપુરા ગામે જે 2 હોલિયા બનાવ્યા છે અને વાવડી ગામે 3 હોલિયા બનાવ્યા છે, જે 15 ખેડૂતોને આનો લાભ મળશે। અને આવા છેવાડાના વિસ્તારની અંદર જે આવી સંસ્થાઓ જે કામ કરે છે, એ કામથી અમે રામપુરા ગામના ખેડૂતો ખૂબ ખુશ છીએ અને આ વિસ્તારમાં વધારેમાં વધારે આ સંસ્થા કામ કરે એવું હું ગામ વતી એમને હાર્દિક આમંત્રણ આપું છું। મારું નામ બાબુભાઈ સુંડાભાઈ ઠાકોર। ધન્યવાદ, નમસ્કાર। અને સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અર્થાત પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદથી અમે અહીંયા આવ્યા છે અને છેલ્લા 1 વર્ષથી અહીંયા આ સૂખા રણના એક વિસ્તાર જે છે સાંતલપુરના, એમાં 2 ગામોમાં કામ કરી રહ્યા છે। અમારું જો લક્ષ્ય છે એ છે કે જલવાયુ પરિવર્તન સામે ખેતીને ટકાવવું, તો એના માટે કયા મોડલ્સ આપણે હાથમાં લેવા જોઈએ। તો અહીંયા પહેલી જે સમસ્યા છે એ ક્ષારની છે। તો ક્ષારને આપણે કેવી રીતે ઓછું કરીને પાકમાં વધારી શકીએ, આપણે પાકની ગુણવત્તાને સારી કરી શકીએ, એના ઉપર અમારો પહેલો ફોકસ છે। અને જે મીઠું પાણી મળે ખેતી માટે, તો એ અમારું બીજું લક્ષ્ય છે। તો એના માટે અને ત્રીજું લક્ષ્ય છે કે જે આપણી ફાર્મિંગ થાય છે, એ જે ક્રોપ્સ આપણે લઈએ છીએ એમાં એક ડાયવર્સિટી હોવી જોઈએ, જેનાથી ખેડૂતોની જે ઇન્કમ છે એમાં એક એન્હાન્સમેન્ટ થાય। તો એના માટે હોર્ટિકલ્ચર મોડેલ અમે અમલીકરણ કરીશું 30 એકડમાં, અને એમાં કરીબ 25 ખેડૂતોનું એક ગ્રુપ લઈશું, જ્યાં 30 એકડના જે મોડલ છે એમાં હોર્ટિકલ્ચર ઉપર કામ કરીશું, જ્યાં બાગાયતીના ક્રોપ્સ, ઇન્ટરક્રોપ્સ અને બોર્ડર ક્રોપિંગ ઉપર અમારું ખાસ ફોકસ છે। અને અહીંયા જે લોકલ ક્રોપ્સ છે જે ફાર્મર્સ ખેડૂતો પસંદ કરશે એનું વાવેતર થશે। વધુમાં અહીંયા આ 30 એકડ જે એરિયાસ છે એમાં 5 હોલિયા દ્વારા અમે સ્વીટ વોટર, જે વરસાદી પાણીનો સંગ્રહ કરીને સોલર પંપ દ્વારા એને નિકાલીને ટપક પદ્ધતિથી એ બધી જ જગ્યાએ પહોંચાડીશું ખેતી માટે। તો આ એક મોડલ છે ઇન્ટિગ્રેટેડ ઇરિગેશન મોડલ, જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ સસ્ટેનેબલ ઇરિગેશન મોડલ। તો એનું અમે અમલીકરણ કરીશું। અને ત્રીજું છે કે ક્ષાર ઓછી કરવા માટે ડિસેલિનેશન ટ્રેન્ચેસ, એટલે એક એવી અમે પદ્ધતિ અપનાવીશું જેનાથી જે કુદરતી રૂપે જે ખેતીનું ક્ષાર છે એ પિયત સાથે સાથે આપણું ઓછી થઈ શકશે। તો એ અમારું લક્ષ્ય છે અને અમે ઈચ્છા રાખીએ છીએ કે અમે આ બધા કામો બધા કિસાનોના, ખેડૂતોના સહકારથી, અને ઘણી બધી અહીંયા એક્સપર્ટ સંસ્થાઓ આવી છે, SDAUના જે સૂક્ષ્મ ખેતીના જે સાયન્ટિસ્ટ છે એ આવ્યા છે, KVKના સાયન્ટિસ્ટ આવ્યા છે, એમના મદદથી, એમના ગાઈડન્સથી અમે, અને રિલાયન્સ ફાઉન્ડેશન બી અહીંયા અધિકારીઓ આવ્યા છે, તો એમના બધા અનુભવોથી અમે શીખીને આ કામને આગળ લઈ જઈશું। ધન્યવાદ। હું ડૉક્ટર શ્વેતા પુરોહિત, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન, પ્રોગ્રામ ડાયરેક્ટર, ક્લાઇમેટ ચેન્જ।